નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ઓનલાઈન સ્ટડી 2.0માં। આજે આપણે ગુજરાતના ભૂપૃષ્ઠમાં કચ્છ અને તળ ગુજરાતના એવા મુદ્દાઓ જોઈશું જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે। કચ્છના પ્રદેશો। બન્નીનો પ્રદેશ। સૌથી પહેલા વાત કરીએ બન્નીના ઘાસના પ્રદેશની। કચ્છના નાના રણની ઉત્તરે આવેલો આ વિસ્તાર તેના ઉત્તમ બન્ની ઘાસ માટે જાણીતો છે, જે આફ્રિકાના સવાના પ્રકારનું ઘાસ ગણાય છે। વાગડનો પ્રદેશ। ત્યારબાદ આવે છે વાગડનો પ્રદેશ। આ વિસ્તાર કચ્છના મોટા રણ અને નાના રણની વચ્ચે આવેલો છે। યાદ રાખજો મિત્રો, અહીં જ પ્રસિદ્ધ કંથકોટના ડુંગરો આવેલા છે। કંઠીનો પ્રદેશ। હવે વાત કરીએ કંઠીના મેદાનની। ગળાની કંઠી જેવા આકારના કારણે તેને કંઠીનો પ્રદેશ કહેવાય છે। અહીં નલિયા, માંડવી અને મુન્દ્રા જેવા મહત્વના બંદરો છે। ખાસ નોંધજો કે કચ્છમાં સૌથી વધુ ખેતી આ જ પ્રદેશમાં થાય છે, જેમાં ખારેક અને ખજૂર મુખ્ય પાક છે। ટીબા અને રણ પ્રદેશમાં જ્યારે ચોમાસામાં ટેકરાઓની આસપાસ પાણી ભરાય છે, ત્યારે જે નાના ટાપુ જેવી રચના બને છે તેને આપણે ટીબા તરીકે ઓળખીએ છીએ। તળ ગુજરાત, આનર્ત પ્રદેશ। હવે જોઈએ તળ ગુજરાતનો આનર્ત પ્રદેશ। પ્રાચીન સમયમાં ઉત્તર અને મધ્ય ગુજરાતનો વિસ્તાર આનર્ત તરીકે ઓળખાતો હતો। પૌરાણિક કથાઓ મુજબ શરિયાતીના પુત્ર આનર્તના નામ પરથી આ પ્રદેશનું નામ પડ્યું છે। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને આવી જ વધુ શોર્ટકટ નોટ્સ માટે ઓનલાઈન સ્ટડી 2.0ને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। આભાર। નમસ્કાર મિત્રો।